કોટનો પેરો રેડી સ્ટાર્ટ. અરજદારો વતી વિદ્વાન વરિષ્ઠ વકીલ શ્રી મિહિર જોશી સાથે વિદ્વાન વકીલ સુશ્રી હિમાની કીની અને પ્રતિવાદી રાજ્ય વતી વિદ્વાન એજીપી શ્રી જે કે શાહને સાંભળ્યા હતા. વિદ્વાન વકીલ સુશ્રી હિમાની કીનીએ સુધારાનો મુસદ્દો તૈયાર કર્યો છે. એ જ આપવામાં આવે છે. તાત્કાલિક અમલમાં મૂકવું. આ અરજીના માધ્યમથી અરજદારોએ નીચેની પ્રાર્થનાઓ માટે વિનંતી કરી છે. માનવીય અદાલત ગામ નાગેડી તાલુકો જામનગરના સર્વેક્ષણ નંબર 187/14 અને 187/15 ધરાવતી જમીનના સંદર્ભમાં નિયમિતકરણની માંગ કરતી તારીખ 31/12/2015, 15/12/2021 અને 26/2/2024ની નિયમિતકરણ અરજીઓ નક્કી કરવા માટે પ્રતિવાદીઓને નિર્દેશ આપતા આદેશ અથવા ઓર્ડર જારી કરી શકે છે. લાગુ પડતા 8/1/1980 અને અથવા 28/8/2023ના ઠરાવો સહિત પ્રવર્તમાન સરકારી ઠરાવો અનુસાર ફકરો (બી) આ માનનીય અદાલત બાબતે જમીન મહેસૂલ સંહિતાની કલમ 2002 હેઠળ નોટિસ જારી કરવા સહિત કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને જ્યાં સુધી સક્ષમ અધિકારી દ્વારા નિયમિતકરણની અરજીનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી અરજદારોને કબજો છોડાવવા સહિત કોઈ બળજબરીપૂર્વકની સખત કાર્યવાહી ન કરવા માટે પ્રતિવાદીઓને આદેશ અથવા આદેશ જારી કરવા માટે ખુશ થઈ શકે છે. (સી) વર્ણનવાળી રીટ પિટિશનની સુનાવણી અને અંતિમ નિકાલ બાકી છે. પ્રતિવાદીઓને ગામ નાગેડી તારીખ જામનગરના સર્વેક્ષણ નંબર 187/14 અને 187/15 ધરાવતી વાડવાળી જમીનના સંદર્ભમાં અરજદારો સામે કોઈ બળજબરીથી પગલાં ન લેવાનો નિર્દેશ આપવામાં આવે. (ડી) માનનીય અદાલત કેસની હકીકતો અને સંજોગોમાં ઉચિત અને યોગ્ય માનવામાં આવે તેવી કોઈપણ અન્ય અને વધુ રાહત આપવા માટે ખુશ થઈ શકે છે. ફકરો સુધારાના મુસદ્દા દ્વારા નીચેની વિનંતી કરવામાં આવે છે. (એ) આ માનનીય અદાલત પ્રમાણપત્રની રીટની પ્રકૃતિમાં પ્રમાણપત્રની રીટ અથવા નિર્દેશ અથવા આદેશ જારી કરવા માટે ખુશ થઈ શકે છે જેમાં પ્રમાણપત્રની રીટ રદ કરવામાં આવે છે અને રાજ્ય સરકારના નિર્ણયને રદ કરવામાં આવે છે જે તારીખ 1/1/2024 પરિશિષ્ટ એઝેડ અહીં પત્ર દ્વારા જણાવવામાં આવ્યો છે. ફકરો અરજદારનો કેસ એ છે કે અરજદારો પછાત વર્ગના છે અને આ અરજી દ્વારા તેઓ જમીનને નિયમિત ન કરવામાં પ્રતિવાદી અધિકારીઓની નિષ્ક્રિયતાને પડકારવા માંગે છે, જેના પર અરજદારો છેલ્લા 50 વર્ષથી કૃષિ પ્રવૃત્તિ કરી રહ્યા છે. તે અરજદારનો કેસ છે કે અગાઉ તારીખ 23/4/2001ના ઠરાવ દ્વારા રાજ્યએ અરજદારોની તરફેણમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.